મારે 4 વર્ષ વસ્તુ છાતીમાં આવી જાય છે, મોથામાં કીડા જેવું ફરે છે, અમુક ટાઈમે પગ આખી પગનું વસ્તુ ચડે છે, વોમિટ થાય, ધંધો કરતો નહીં 2 વર્ષથી, બિલકુલ નહીં કરતો. ચોલ્લી ચોલ્લા ઘડી ઘડી શરીરમાં કીડા જેવું હેડે, ઓયથી ઓમ હેડે, ઓયથી ઓમ હેડે, જીવડું ફરસ. હા જીવડું માં, અને મને ઓછોમાં જીવડું દેખાય માં. જીવડું ફરે જીવડું. હા માં જીવડું ફરે. એક વાત કહું માં, મારું આખું શરીર હડી ગયું માં. ના બધું ખાઈ ગયું બધું. તારે હું બેઠીશું ને માં એક વાત કહું હું જિંદગી હરી ગયો હતો. જિંદગીથી હું હાવકી હરી ગયો હતો. જે તમારી ઉમ્મીદથી માં હું જીવું છું. ઘરમુંથી કવર રાજી હતું માં, અને તમારો હમણાં હું 2 ટાઈમ દીવો કરું છું. મારા ઘરમાં આજ સુધી દીવો થયો નથી. મારા ઘરમાં આજ સુધી માં દીવો થયો જ નથી. હું આ મુસ્લિમ છું, મારા ઘરમાં આજ સુધી કોઈ દીવો નહીં થયો. મગર તમારા માં દીવો હું 2 ટાઈમ કરું છું. સવારમાં 4 વાગે હોય, સવારમાં રાતે મગરીબ 7 વાગે 2 દીવા કરું છું, અને અગરબત્તી પણ કરું છું. માં એક વાત કહું માં, મારું આખું શરીર હડી ગયું માં. ના બધું ખાઈ ગયું બધું. તારે હું બેઠીશું ને માં એક વાત કહું હું જિંદગીથી હરી ગયો હતો. જિંદગીથી હું હાવકી હરી ગયો હતો. જે તમારી ઉમ્મીદથી માં હું જીવું છું. હું એટલો સાચું છું માં, તમારી ઉમ્મીદથી હું એટલો જીવું છું. હિંમતથી હું અમદાવાદથી હું હિંમત કરી રાતે બસ સ્ટેન્ડ પર હુર્યો, પાલનપુરથી બસ સ્ટેન્ડ હુર્યો. હું માફા જાઉં જ છે, કોઈ પણ થઈ જાય. ઘરવાળા ઝઘડા કરે, મને ઘરવાળા ઝઘડા કરીને આવ્યો. હું ઘરમુંથી કવર રાજી હતું માં, અને તમારો હમણાં હું 2 ટાઈમ દીવો કરું છું. મારા ઘરમાં આજ સુધી દીવો થયો નથી. મારા ઘરમાં આજ સુધી માં દીવો થયો જ નથી. હું આ મુસ્લિમ છું, મારા ઘરમાં આજ સુધી કોઈ દીવો નહીં થયો. બસ તમારા માં દીવો હું 2 ટાઈમ કરું છું. સવારમાં 4 વાગે હોય, સવારમાં રાતે મગરીબ 7 વાગે 2 દીવા કરું છું, અને અગરબત્તી પણ કરું છું. 4 વર્ષથી માં હું એટલો સાચું છું. પહેલે હું કંપનીમાં કામ કરતો, 30-35 કમાતો. હાલ હું રૂપિયા નહીં કમાતો. 2-3 વર્ષથી તો હાવકે સાચી જોઉં છું, હાવકે પડી જોઉં છું. અને બસ એક જ વાત કે અહીં મરી જવું, જીવું જ નથી. બેકાર જિંદગી બેકાર થઈ જવી. છાતી એટલે વસ્તુ બેસી જાય. એ વાત હું તો મુસ્લિમ છું, મને કોઈ ખબર પડતી. અરે પણ તું મુસલમાન છે, માતા થોડી મુસલમાન કે હિન્દુ છે. એ માં છે. માં ખાલી તમારી માં કહું છું માં, બીજું બાકી મને કોઈ ખબર પડતી નહીં. હું ખાલી બસ તમારી જ પૂછું માં કે માં. જો બાપ દાદાથી જોવા જાય ને તો દુઃખ નથી. જે થયું છે 10 વર્ષમાં શું થયું? તું કામ કરતો હોય ને, માનો તું કામ કરે છે કોઈ પણ જગ્યાએ, તો એવો કોઈક માણસ ખરી ત્યાં જે ગાડીઓ ધોવે છે? ગાડી હા માં એક માણસ હતો જે મારી ગાડી સાફ કરતો, અમુક ટાઈમે ના કરતો. એક હતો એક વાડે એક માણસ હતો, એની ખાલી ગાડી એક વખત સાફ કરી. કારણ એને શું થયું? મારે કોઈ મગજમારી કોઈ થી નથી. બાકી હું કંપનીમાં કામ કરતો એટલે બધા મારા દુશ્મન હતા. તને જે દુઃખ થાય છે ને એ ઝોપડી માતાનું દુઃખ છે. માં સાચી વાત. કોનું દુઃખ છે? ચોપડી માતાનું. હા, અને એ બીજાની બોલે છે ઝઘડામાં. હા ઝઘડામાં બોલે છે. કારણ કે માનો કે તું 25 રૂપિયાનો વધારે પગારદાર છો ને કોઈ 25 રૂપિયાનો ઓછો પગારદાર છે. હા માં, જો કદાચ તું નીકળી જાય તો મને જગ્યા મળે છે. બરાબર. શું મળે છે? જગ્યા. હા, તો મને જગ્યા મળે. હા માં, સાચી વાત માં. એમાં સૌથી પહેલા ઝોપડી માતાએ તારો ઝઘડો કરાયો. સાચી વાત માં. હા માં, ઝઘડો કરાયા પછી તારા સંબંધ બગડ્યા. હા બગડ્યા. સંબંધ બગડ્યા પછી જે કોઈ જગ્યાએ તું નવું કામ ચાલુ કરે કે નવી જગ્યાએ ધંધો કરે તો સફળતા મળતી બિલકુલ નથી માં. હમણાંથી 6 મહિનાથી તને આત્મહત્યા કરવાનો વિચાર આવે. હા માં, સાચી વાત માં. એનું નામ અખત ઝોપડી. તને અખત ઝોપડીનું દુઃખ છે. પણ હું પ્રભાત પોર સિદ્ધ અને સપર આંધી ગંદ્રપ્યા મેલડી બોલું છો. આમાં હું મેલડી બોલું છું. હું મેલડી બોલું છું. મારી વાત ગ્રહણ કરજે કે કોક કે પોતાની દુશ્મની તારી જોડે નીકાળી છે. દેવ એની જગ્યાએ છે, દુશ્મની એની જગ્યાએ છે. તારી પ્રગતિ કોકથી જોવાય નહીં એટલે જે તું તને દુખી કર્યો. સાચી વાત. માનો કે તારો પગાર 40,000 રૂપિયા હોય ને કોકનો 25,000 હોય તો તારે એને 40,000 જવું હોય તો પેલા તન કાઢવો તો પડશે ને.
આમાં એક બે નહીં, તારા તો 15 દુશ્મન. કેટલા? 15. હા, તારા 15 દુશ્મન. એમાંથી જે કંઈ કર્યું હોય કોઈ, કે જે કોઈ ષડયંત્ર રચ્યું, પણ મૂળ તને દુઃખી કર્યો. તું નિર્દોષ છે, તું તાર જગ્યાએ બરોબર છે કે તે કોઈ દિવસ કોઈનું લઈ લીધું નથી, તે કોઈને કોઈ દિવસ કોઈ માર્યું નથી, તું એ શબ્દ બોલ્યો નથી. પણ જે થયું એ ત્યાં તારા કામ ઉપર જ થયું. હા સાચી વાત. હું તને કોઈ રસ્તો બતાડું છું, એવું કાર્ય કરી લે. કરીશ? હા કરો માં, બિલકુલ બેશક કરો. કોમની હાલ હું કહું એવું પેલા કાર્ય કર. હા તો તને એમાંથી તાર મગજ પેલા તારું ખુલશે. સાચી ખોલું મગજ. મગજ તારું ખુલે, તને વિચાર નવા વિચાર આવે, તો તને ખબર પડે કે આ લોકોએ મારું ખોટું કર્યું એટલે મને દુઃખ આવ્યું. આમાં થાય ને? આમાં 90 દિવસ માટે ઘરની બહાર 2 અગરબત્તી કરજે. કેટલી? 2 અગરબત્તી. હા, એવું કહેજે કે ઝોપડી માતાજી, હું તમારો ગુનેગાર નથી, પણ તમે મને દુઃખ આલો છો. ભલે કે તમે મને દુઃખ આલો, માં છો ને, પણ માં જે કઈ ન્યાય હશે, જે કઈ તમારે જોઈતું હશે એ હું તમને આપીશ. પણ 2 અગરબત્તી કરું છું તમારા નામની, ઝોપડી માતા નામની. તે માં મને આમાંથી છોડો. તું અત્યારે કહીશ કે મને ચક્કર આવે એટલે પડી જાઉં છું. હા પડી જાઉં છું. નવરો બેઠ્યો હોય એટલે વિચાર આવે. અમુક ટાઈમે હાથ પગ ચોટી જાય છે. એ ઝોપડી. હું તને શું કહું છું કે તું 2 અગરબત્તી ઝોપડીના નામની ઘરની બહાર ભરાવજે. અને ઘરની બહાર ભરાવ એટલે કોઈને કહેવાનું નથી કે 2 અગરબત્તી કોની, તું જાણ, ઝોપડી જાણ. 90 દિવસ આવતા તારું આખું જીવન પરિવર્તન થાય. બરાબર. ખ્યાલ પડ્યો? હા માં. 90 દિવસ આવતા તારું આખું જીવન પરિવર્તન થાય. એટલે તાર મને કહેવાનું કે માં અમારે ન્યાય કરવો છે ને આમાંથી છૂટવું છે, એટલે હું તને કહું કે ચપટી આટલી એના આપી દે એટલે એના માર્ગે જાય. હા માં. આ બધું પતી જાય એટલે અસલ તમારા દાદાનું પીરાણું મારા પાસે લેવા આવજે. હા માં. હા માં. પછી તને મારા તને મોકલવાનો છે કચ્છમાં. હા માં. જ્યાં મોકલવાનો? કચ્છ. હા, હા માં. એ તમારું જે અસલ પીરાણું એટલે તમારું દેવ કહેવાય. હા માં. એ દેવ મને પૂછજે કે હવે મને જો અત્યારે તને બતાવી દઉં તો અત્યારે તો તારું મગજ જ નહીં ચાલતું, તું શું લેવા જાય? મગજ મારું 30% થઈ ગયું છે, નહીં હેડતું. એક ટાઈમે એવો હતો કે હું સોફ્ટવેર એન્જિનિયર કારીગર મોબાઈલનો. હાલ હું છે ને મોબાઈલને મને કોમ્પ્યુટર ખોલતું નહીં આવડતું. હું તને શું કહું છું કે 90 દાડામ તને બધું પરિવર્તન થઈ જાય ને, એ તારે મને પૂછવાનું કે માતાજી મારા હવે બધું ઠેકાણે બનશે અને મારા શારીરિક તકલીફ દૂર છે, તો મારે શું કરવાનું? એટલે હું તને કહું કે ઘરની બહાર આટલો ન્યાય આપી દે એટલે માતા એના માર્ગે જાય. પછી એ તારે પૂછવા આવે એટલે તારે મને પૂછવાનું કે અસલ મારા દાદા ક્યાં છે? બરાબર. હા, અને તમારા દાદા જોવા જાય ને, અસલ તમારા દાદા પીર દાદા કહેવાય. શું કહેવાય? પીર. જેમ માતાજી હોય ને એવી રીતે. હવે આમાં શું હોય કે તમારા દાદા હોય, પીર દાદાને પૂજતા હોય તો તમારા બાપા આવે, તમારા દાદા આવે તો તમારામાં આવે. માતાજી આવતા નથી, પણ દુઃખ દેનારી હોય તો 2 દેવ. બરાબર. ઝોપડી માતા ને સધી માતા. 2 દેવ. કેટલા? 2 દેવ. દુઃખ દેનારા 2 દેવ. પણ હું તને એવું કહું છું કે ઝોપડીમાંની અગરબત્તી કરીશ તું, એ તારું આખું જીવન, આખું શરીર તારું પરિવર્તન થશે. બરાબર. માં તમને એક વાત કહું કે મારા આટલે કોઈ હોયો મારે છે, આટલે આ મોઢા પર જીવડા જેવું બાર ને એટલે બધું બંધ થઈ જાય. અમુક થતું નથી પણ મને આભાસ થાય. બાકી મને વિશ્વાસમાં એટલો સુધી છે કે હું હાજર થઈ જાઉં. હું તને શું કહું છું, તમારી ગાદી પર તું તારે જે બોલે છે ને તું નથી બોલતો. તું નથી બોલતો, દેવ બોલે છે. પણ હું એને એમ કહું છું કે જે તારે જોઈએ છે ને હું તને લાવી દઈશ. આને મૂકી દેજે. જે એને ટુકડો કે ઢુકડો જોઈતો હશે મારે એના લાવી દેવાનો, પણ આને મૂકી દેશે.